આપણે ગારિયાધારની કળી બનાવવાની છે, એકદમ સેમ ગારિયાધારનો ટેસ્ટ મળવાનો છે. આખી રેસીપી તમને બતાવીએ છીએ. આ પેલા આપણે લઈ લીધો 10 કિલો ચણામાં બેસન. બેસન થઈ જાય પછી આપણે આગળની વસ્તુ એમાં એડ કરશું. આ 10 કિલો બેસન થઈ ગયો. હવે આપણે નાખશું 300 ગ્રામ નમક. આ નમક નાખ્યું. 5 ગ્રામ સોડા. સોડા એડ કરી દઈ. પછી આપણે નાખશું 40 ગ્રામ ધનહરની હિંગ. આ નાખી દીધી હિંગ. હવે આને આપણે દાવા દઈશી લોટ બાંધવાના મશીનની અંદર એડ કરી દેવું 10 કિલો આટો, અને 5 મિનિટ સુધી મશીનને બરાબર ચલાવશું. આટો થઈ જાય આપણો રેડી. 5 લીટર હવા પાણી એડ કરવાનું છે એમાં. 1 લીટર, 2 લીટર, 3 લીટર, 4 લીટર, 5 લીટર પાણી એડ કરી દીધું. એટલે 5 મિનિટમાં લોટ આપણી બનીને રેડી થઈ જશે. કાપી નાખો ચાલે છે ભાઈ. 5 મિનિટ થોડો હાલ બદલે કાપી નાખો. એ ઘડીક ઘડીક રાખો ને. લોટને બરાબર મોડી લેવાનો, એક ઘાટ ન રેડી લો. એકદમ પોલિશ થઈ જાય એટલે આપણો આટો રેડી થઈ જાય. લોટ બંધ થાય ને એકદમ કમ્પ્લીટ રેડી બની ગયો છે. હવે આપણે આને છે ને અલગથી વાસણમાં લઈ લઈએ, પછી મશીનમાં આની કળી બનાવશું. જો પછી છે ને મસ્ત મશીનમાં આપણો આટો બંધાઈ ગયેલો આવી ગયો. હવે તો આમ કળી પડે છે મસ્તીની, એકદમ રેડી છે કળી. જે મિત્રોને લેવી હોય ને ફટાફટ આવી જજો જય નમકીનમાં, લજામની ચોક, મોટા વરાછા.